હા, ભારતીય જનતા પાર્ટીના અંદર વિરમગામ તાલુકામાં પાડી દેવાની છે. કેમ, શું થયું? ધારાસભ્યએ એવું કર્યું, પોતાના માનીતાના ટિકિટો આલી. એવું જેના નામ જાહેર થયા હતા એને ટિકિટ કાપી નાખી ધારાસભ્યના કહેવાય. શું નામની જાહેરાત થઈ હતી એમ છતાં ધારાસભ્યના કહેવાય સવારે ના હોય તો હાલ ભારતીય જનતા પાર્ટીને પાડી જ દેવાની ને. બરોબર. લો સાંભળો મિત્રો, તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીની અંદર સચાણા જિલ્લા પંચાયતની અંદર પ્રમોદ પટેલનું નામ જાહેર થયું અને જ્યારે ફોર્મ ભરવાનું થયું ને ત્યારે મેન્ડેટ જનક પટેલના નામનું આવ્યું અને ધારાસભ્યએ સાથે જઈ અને આ ફોર્મ ભરાયું. હવે આ ભાઈ પોતાના માનીતાને હંમેશા સાચવે છે. એટલે કહેવાના મતલબમાં કે એમના પટેલોને, અમારા કોળી પટેલોની ઘણાની ટિકિટ કાપી નાખી. વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો એવડું મોટું વિરમગામ તાલુકો છે જેની અંદર નગરપાલિકામાં એક પણ કોળી સમાજને ટિકિટ આપવામાં નથી આવી. અમારા સમાજે અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ. તમે વિચાર કરો, એક મારા ખાસ મિત્ર છે ચિંતન પ્રજાપતિ, એને પણ અપક્ષમાં નોંધાવી દાવેદારી. અને ભારતીય જનતા પાર્ટી મોટા મોટા નેતાઓ બણગા મારતા હોય છે કે જૂના કાર્યકર્તાઓને ટિકિટો આલવામાં આવશે, સાચવવામાં આવશે. એટલે ભાઈ સૌથી જૂનો ઓલા બાબુલાલની બિચારા અપક્ષમાં ફોર્મ ભરીને ચૂંટણીઓ લડશે. આવી ભારતીય જનતા પાર્ટી છે. હાર્દિક પટેલના કારણે ભારતીય જનતા પાર્ટીને 90% નુકસાની છે વિરમગામ તાલુકામાં. તમે વિચાર કરો, જેના નામની જાહેરાતો થાય અને ધારાસભ્યના કહેવાથી મેન્ડેટ બીજાના નામના આવે. આવા તો ધારાસભ્ય છે અને એક સીટ ઉપર પોતાના વાત થયું, સગાવાદ થયું. એક વિરમગામ જિલ્લાની સીટમાં સગાવાદ જ ચાલ્યો છે. તમે વિચાર કરો, ચાહે એ ગમે એ સીટ હોય પણ ધારાસભ્ય પોતાની મનમાની કરે છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને મોટામાં મોટી ખોટ પડવાની છે. કારણ કે ભાઈ પોતાના સમાજના નથી થયા તો આમ જનતાના શું થાય, આમ કાર્યકર્તાઓનો શું થાય? પોતાના રાજકારણના રોટલા શેકવા માટે પોતાના 14 યુવાનોની બલી ચડાવી દીધી. હું ભાજપમાં જાઉં તો મારી માનું ધાવણ લાગે, આવું કહેતા હતા. ધાવણ લજવી અને ભારતીય જનતા પાર્ટીમાં બેસી ગયા. એ ભાઈનો વિશ્વાસ શું? કોઈ જ જાતનો વિશ્વાસ નહીં. અને ખરેખર એક વાત તો વિચારવા જેવી છે કે આ પ્રમોદભાઈ ઉપર ધારાસભ્ય હાર્દિક પટેલને કેટલી દાજ હશે કે સંગઠનમાં જેનું નામ જાહેર થયું હતું કે સવારે પ્રમોદ પટેલ ફોર્મ ભરશે તો એનું નામ ધારાસભ્યએ કપાઈ નાખ્યું અને જનક પટેલના નામનો મેન્ડેટ આવ્યો અને સવારે સાથે બંનેએ ફોર્મ ભર્યું. તમે વિચાર તો કરો, આ ધારાસભ્યની કેટલી માનસિક સ્થિતિ ખરાબ છે. એટલે ખરેખર જો સાચું લાગે તો ભલે એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. અને આમને એટલો જવાબ પથ્થરથી દેવાનો છે દરેક જગ્યાએ. કાં કોંગ્રેસ આવી જોઈએ, કાં આમ આદમી પાર્ટી આવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી ઘર ભેગી થવી જોઈએ તો જ આ ધારાસભ્યને ખબર પડે કે સારું મેં કર્યું, ખોટું કર્યું. અને પાર્ટીને પણ ઉપર નોંધ લેવાની ખબર પડે કે આ ધારાસભ્ય ખોટો હોય. એટલે ભલે એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો.